નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચહેરાને જો ક્લીન કરવું હોય, ચહેરા પરની કોઈ પણ સમસ્યા દૂર કરવી હોય, તમને ખીલ થતા હોય, ખીલના કારણે કાળા ડાઘ પડી ચૂક્યા હોય, ખીલ મટી ચૂક્યા હોય, છતાં પણ કાળા ડાઘ જો ના જતા હોય, ના નીકળતા હોય, અથવા તો તમને કોઈ કારણસર કોઈક એવી સમસ્યા સર્જાઈ હોય, ગાલ ઉપર ફોલ્લીઓ થતી હોય, કોઈ પણ સમસ્યાને કારણે ચામડી પર કાળા ડાઘ પડી ચૂક્યા હોય, શરીરના કોઈ પણ અંગ પર, ચામડી પર, હાથની હથેળી પર, કોઈ પણ જગ્યાએ હાથ પગ પર, તો એનું તમે આયુર્વેદિક રીતે એ કાળા ડાઘને સદા માટે દૂર કરી શકશો. તો એ જ આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું અને તમે ઘરે બેઠા જ એ આયુર્વેદિક ઔષધિનો તમે બેશક પણ ઉપયોગ કરી શકશો અને એ સદા માટે જે આપણા શરીર પર, ચહેરા પર ખીલના કારણે, કોઈ પણ સમસ્યાના કારણે ચામડી પર કાળા ડાઘ પડી જાય, અથવા તો માની લો કોઈક મચ્છર કરડે, કોઈક જીવજંતુ કરડી જાય અને એના બાદ જો પણ આપણે કાળા ડાઘ જો ના નીકળતા હોય, અથવા તો કોઈ ખરોચ વાગી જાય, કોઈક વખતે આપણે શરીર ચામડી પર ઘા લાગી ગયો, એની ટ્રીટમેન્ટ કરી લીધી અને ત્યારબાદ પણ એ કાળો ડાઘ જો રહેતો હોય, ના નીકળતો હોય, તો એ જગ્યા પણ તમે એનો ઉપયોગ કરી શકો. એટલે કોઈ પણ સમસ્યાના લીધે આપણા ચામડી પર કાળા ડાઘ પડી ચૂક્યા હોય, એની અંદર તમને રિકવરી ના મળતી હોય, તો ચોક્કસપણે આ આયુર્વેદિક ટિપ્સ તમે અપનાવી શકો, જેથી કરીને તમને ધીરે ધીરે કરી એની અંદર ઘટાડો જોવા મળશે અને પ્રેક્ટિકલી રૂબરૂ તમને અનુભવ પણ થઈ શકશે. તો ચાલો ભાઈ શરૂઆત કરીએ. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદિક વનસ્પતિ વિશે જાણવાની ઈચ્છા હોય, કઈ બીમારીની અંદર કઈ રીતનો ઉપયોગ કરી શકાય એના વિશે જો જાણવાની ઈચ્છા હોય, તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને ભવિષ્યમાં તમે એનો ઔષધિનો બેશક પણ ઉપયોગ કરી શકો, જેથી કરીને તમને કોઈ શંકાનો કોઈ એ મનની અંદર જે ભ્રમ છે એ પણ દૂર થઈ શકશે. તો આ ચેનલ સાથે મિત્રો જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમારા શરીરની પોતાની પ્રકૃતિને ઓળખી શકો, પોતાના શરીરને પ્રકૃતિને આધારિત તમે એ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકો. તો હવે શરૂઆત કરીએ કે કાળા ડાઘ પડી જાય તો એ સૌથી અગત્યનું એ છે કે આપણી ચામડી પર કોઈક ને કોઈક અંશે તકલીફો થતી હોય, ખરજવાની તકલીફો થતી હોય, દાદર થતું હોય, કોઈ પણ સમસ્યા હોય, તો એના લીધે પણ આપણા એ જગ્યા પર કાળા ડાઘ થઈ જતા હોય, ઘણા વખત સુધી રહેતા હોય. તો એની પાછળનું મુખ્ય રીઝન એ છે કે એ ચર્મરોગ સંબંધી તકલીફ છે, અથવા તો લોહીની અંદર કોઈક ને કોઈક અંશે ગડબડી થઈ ચૂકી છે, લોહીની અંદર કોઈક વિકાર છે અથવા વિશુદ્ધ થઈ ચૂક્યું છે, જેના કારણે આપણે આ ચર્મરોગ સંબંધી તકલીફો થતી હોય. બરોબર છે. તો એ બાબતે પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો હવે શરૂઆત કરીએ. તો એની અંદર સૌથી પહેલા તો આપણે આંકડા પણ બે પ્રકારના આવે છે, એ તો આપ સૌ જાણો જ છો. એકના ફૂલ સફેદ હોય, એકના જાંબુડી કલરના હોય. તો બંને આંકડામાંથી કોઈ પણ એક આંકડાનો તમે ઉપયોગ કરી શકો. તો એનું દૂધ લેવાનું, આંકડાનું દૂધ તમે લઈ લો, તમારી ઈચ્છાને તમે જેટલું, 1 કપ કાઢવું હોય, 5 ચમચી લેવું, જેટલું લેવું હોય તમે તેટલું લઈ શકો. બરોબર છે. એની અંદર, દૂધની અંદર તમારે હળદર નાખવાનું, એ પણ પ્યોર અને શુદ્ધ હોવું જરૂરી છે. હળદર નાખી દો અને કમ્પ્લીટ એની પેસ્ટ બનાવી દો, ધીરે ધીરે કરીને. જેમ જેમ જાડી બનતી જશે, ગાઢી બનતી જશે, એમ તેમ થોડું થોડું હળદર નાખતા જાઓ અને ત્યારબાદ એક એક ગોળી તમે બનાવી શકો. બરોબર છે. એટલે હળદર નાખી, આંકડાના દૂધની અંદર હળદર નાખી એની ગોળીઓ બનાવવાની છે. બરોબર છે. એ ગોળીઓ બની ગઈ અને ત્યારબાદ તમે એને સાઈડે સૂકવી પણ શકો. બરોબર છે. તમારી ઈચ્છા અનુસાર તમે એને સૂકવી શકો અને ત્યારબાદ એક ગોળી અથવા 2 ગોળી, તમને જેટલા પણ ડાઘ હોય, વધારે ડાઘ હોય તો 2 ગોળીનો ઉપયોગ કરી શકો, 1 થી 2 ડાઘ હોય તો 1 ગોળીનો પણ તમે ઉપયોગ કરી શકો. ત્યારબાદ તમારે એ ગોળી જે છે એ ગાયના દૂધની અંદર બોળી દેવાની. થોડુંક દૂધ લેવાનું અને ત્યારબાદ એને મસળી નાખો, એ પલળી જશે એટલે એની પેસ્ટ જે બની જશે. અને ત્યારબાદ એ પેસ્ટ જે છે એ તમે જે જગ્યા પર ખીલના કારણે ડાઘ પડી ચૂક્યા હોય, કોઈ
જખમના કારણે ડાઘ પડી ચૂક્યા હોય, ખરજવાના કારણે ડાઘ પડી ચૂક્યા હોય, અથવા કોઈક મોટી કોઈ મહાક્ષય બીમારીને વ્યાધિના કારણે જો તમારા શરીર પર ડાઘ પડી ચૂક્યા હોય ચામડી પર, તો એ જગ્યા પર તમે એ પેસ્ટ લગાવી શકો, જેથી કરીને તમને ધીરે ધીરે કરીને એની અંદર જે એનો આકાર છે એ ધીરે ધીરે કરીને ઓછો થવા લાગશે. તમને પ્રેક્ટિકલી અનુભવ મિત્રો થઈ શકશે. તો આ આયુર્વેદિક ઇલાજ ઉપચાર તમે બેશકપણે કરી શકો, જેથી કરીને જે રક્ત વિકારના કારણે તમને ચર્મરોગ સંબંધી જે કંઈ તકલીફ થઈ રહી છે, ખજ, ખુજલી, લાલ ચાંદાઓ પણ પડતા હોય, લાલ ફુલ્લીઓ પણ થતી હોય, એ બધી સમસ્યાને કારણે કદાચ તમે એની અંદર ઘણા વર્ષોથી પરેશાન હો અને તમને એમાંથી છુટકારો મેળવવો હોય, તો આ આયુર્વેદિક ઔષધિનો મિત્ર તમે ઉપયોગ કરી શકો. એટલે આંકડાનું દૂધ લેવાનું, એની અંદર હળદર નાખી દો, એને ત્યારબાદ ધીરે ધીરે કરીને હળદર નાખતા જો ગોળીઓ બનાવી દો, એ ગોળીઓ સૂકવી દો, ત્યારબાદ ગાયના દૂધની અંદર તમે એ ગોળીની પેસ્ટ બનાવીને એનો તમે ઉપયોગ કરી શકો. તો તમને મિત્રો બેશકપણે અને ઘણું સારું રિઝલ્ટ ટૂંક સમયમાં મળી શકશે. તો મારે આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી. કદાચ તમને આવી સમસ્યા હોય ને તમે ઘણા વખતથી પરેશાન હો, તમને રિકવરી ના મળતી હોય, તો આ બેશકપણે તમે મિત્રો ઉપયોગ કરી શકો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.